નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી। સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજનો વિડીયો સારો લાગે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને હા, વિડીયો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી। તો ચાલો શરૂ કરીએ આજની વાત। રૂમમાં હળવો પ્રકાશ ફેલાયેલો હતો। દિવાલ પર લટકાવેલી ઘડિયાળના કાંટા ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા। ટેબલ પર એક કેક મૂકેલી હતી, જેના પર નાની નાની મીણબત્તીઓ સળગી રહી હતી। મેં મારી સામે બેઠેલી મારી પત્ની માલાને પ્રેમભરી નજરે જોઈ, જેના સાથે મારા લગ્નને 1 વર્ષ થઈ ગયું હતું। આજે અમારી એનિવર્સરી હતી અને હું આ દિવસને ખાસ બનાવવા માટે પૂરા પ્રયત્નો કરી રહ્યો હતો। માલાએ સ્મિત સાથે મીણબત્તીઓ ઓલવી અને તાળીઓ પાડવા લાગી। હું ખુશ થઈને બોલ્યો, જાન, તારા આટલા સુંદર સાથ બદલ આભાર। તેને હસીને એ જ હાસ્ય જે હંમેશા મારા દિલને ધડકાવી દેતું હતું। આભાર તો બનતો જ હતો, તે મોટા અદાથી બોલી, આટલી લાંબી લાઈનને અવગણીને મેં તને જો મારો સાથી પસંદ કર્યો છે। તે ખિલખિલાઈ તો મેં હળવેથી માથું નમાવ્યું અને કહ્યું, હા મારી રાજકુમારી, આ વ્યક્તિ હંમેશા માટે તમારો ગુલામ બની ગયો છે। તે સ્મિત કરવા લાગી। મેં ચૂપચાપ કેકનો એક ટુકડો ઉપાડ્યો અને તેનો હોઠો પાસે લઈ ગયો। તેણે નરમાશથી એક કોળિયો ખાધો અને પ્રેમથી બોલી, હવે મારો વારો છે। તે ચમચી લઈને આગળ વધી, પરંતુ તે જ ક્ષણે મારા ફોનની ઘંટડી વાગી। મેં મોબાઈલ ઉપાડ્યો તો સ્ક્રીન પર મારા પપ્પાનું નામ ચમકી રહ્યું હતું। રાતના આ સમયે તેમનો ફોન આવવો થોડું વિચિત્ર લાગ્યું। મેં ઝડપથી કોલ રિસીવ કર્યો। પ્રણામ પપ્પા, હું ખૂબ જ ખુશ અંદાજમાં બોલ્યો, પરંતુ બીજી તરફથી આવતા અવાજે મારા ચહેરા પરની બધી ખુશી ગાયબ કરી દીધી। બેટા, મને તારી પાસે બોલાવી લે। હું હવે અહીં વધારે રહી શકું તેમ નથી। મારા પપ્પાનો અવાજ કાંપી રહ્યો હતો, જાણે તેઓ ઘણા સમયથી રડતા હોય। મારું સ્મિત એક ક્ષણમાં ગાયબ થઈ ગયું। શું વાત છે પપ્પા, બધું બરાબર તો છે ને? બેટા, તારી ભાભી મને જમવાનું પણ નથી આપતી અને તારો ભાઈ મારા પિતાના શ્વાસ તેજ થવા લાગ્યા, જાણે તેમના માટે એક એક શબ્દ બોલવો પણ ખૂબ મુશ્કેલ હોય। તે તો ખૂબ મારે છે બેટા, ખૂબ મારે છે। આ સાંભળીને મારું મગજ શૂન્ય થઈ ગયું। હું ખુરશી પર સીધો થઈને બેસી ગયો। શું કહો છો પપ્પા? ભાઈ આવું કેવી રીતે કરી શકે? બેટા, હું સાચું કહું છું, હું અહીં હવે એક પણ દિવસ રહી શકું તેમ નથી। તારા ભાઈએ મારા પર હાથ ઉપાડ્યો છે। મારી તબિયત પણ સારી નથી। મને તારી પાસે બોલાવી લે। બેટા, હવે હું આ અત્યાચાર સહન કરી શકું તેમ નથી। આ સાંભળતા જ મારા હાથમાંથી ચમચી પડી ગઈ। માલાએ તરત જ મારો ઉતરેલો ચહેરો જોઈને પરેશાનીથી પૂછ્યું, શું થયું? મેં નજર ઉઠાવીને તેને જોઈ, પછી ધીમેથી કહ્યું, પપ્પાનો ફોન હતો। તેઓ કહે છે કે ભાઈ અને ભાભી તેમના પર અત્યાચાર કરી રહ્યા છે। માલાનો ચહેરો કડક થઈ ગયો। તો તે શું કહ્યું? તેણીએ પૂછ્યું। મેં મૂંઝવણમાં મોબાઈલને ઘૂરતા કરી કહ્યું, હજી તો મેં કંઈ જ નથી કહ્યું, પરંતુ જો પપ્પા ખરેખર મુશ્કેલીમાં છે તો મારે કંઈક કરવું પડશે। માલાએ હાથ લંબાવીને મોબાઈલ મારા હાથમાંથી છીનવી લીધો અને ગંભીર સ્વરમાં બોલી, અક્કલથી કામ લે રજત, આપણે એક સાથે ખુશ છીએ, શાંતિથી રહી રહ્યા છીએ। જો તે તારા પપ્પાને અહીં બોલાવી લીધા તો બધું બરબાદ થઈ જશે। તને ખબર નથી કે આ વૃદ્ધ લોકો કેટલા જિદ્દી હોય છે, પરંતુ તેઓ મારા પપ્પા છે, મેં ભાર દઈને કહ્યું, અને હું તારી પત્ની છું। માલાની આંખોમાં ગુસ્સો ચમકી રહ્યો હતો। ભૂલતો નહીં કે આ ઘર કોનું છે। જો તે તેમને અહીં લાવવાનો વિચાર પણ કર્યો તો હું આ ઘર છોડી દઈશ। માલાની વાતોએ મને અંદરથી તોડી નાખ્યો। હું એક ક્ષણ માટે બોલી જ ન શક્યો।
મારી એક તરફ મારા પિતા હતા જે તકલીફમાં હતા અને બીજી તરફ મારી પત્ની, જેના વિના હું મારા જીવન વિશે વિચારી પણ નહોતો શકતો. તારે નિર્ણય લેવો પડશે રજત. માલાના અવાજમાં સ્થિરતા હતી, પરંતુ તેના શબ્દોમાં છુપાયેલી ધમકી મને સમજાઈ રહી હતી. મેં ઊંડો શ્વાસ લીધો અને પછી મારા પિતાને બહાનું બનાવીને કહ્યું, પપ્પા, હું અત્યારે શહેરની બહાર છું. હું પાછો આવું એટલે તરત જ તમારી સાથે વાત કરું છું. કોલ બંધ થઈ ગયો, પરંતુ મારા મગજમાં વિચારોનું તોફાન ચાલી રહ્યું હતું. મારે સ્મિત કરવું પડ્યું, કારણ કે મારી અમીર પત્નીને પસંદ ન હતું કે તેમની પ્રથમ એનિવર્સરીમાં કોઈ પણ પ્રકારની અડચણ આવે. તે પહેલાંથી જ નાની નાની વાતો પર મારાથી નારાજ હતી. એટલા માટે હું મારી લગ્નની પ્રથમ વર્ષગાંઠ ખૂબ સારી રીતે ઉજવવા માંગતો હતો, જેથી તેની બધી નારાજગી દૂર થઈ જાય અને તેનું દિલ મારા તરફથી સાફ થઈ જાય, કારણ કે હું તેની નારાજગી સહન નહોતો કરી શકતો. મારું જીવન વિચિત્ર વળાંકો લેતા લેતા અચાનક એવા રસ્તા પર વળી ગયું હતું જેના વિશે મેં ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. હું એક સામાન્ય વર્કર હતો, એક સામાન્ય આસિસ્ટન્ટ જે ફાઇલોના ઢગલામાં દબાઈને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો. મારા સપના બહુ મોટા ન હતા, બસ એક સારી જિંદગી જીવવાની ઈચ્છા હતી. પરંતુ કિસ્મતે મારા માટે કંઈક બીજું જ વિચારી રાખ્યું હતું. મારી કંપનીના બોસની દીકરી માલા મારા પર મોહી પડી. તે સુંદર હતી, ધનવાન હતી અને સૌથી મોટી વાત એ કે તે મને ચાહતી હતી. શરૂઆતમાં તો મને વિશ્વાસ જ ન આવ્યો કે એક અમીર છોકરી મારા તરફ આકર્ષિત થઈ શકે છે. પરંતુ જ્યારે તેણે ખુલીને પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો તો હું પણ તેના પ્રેમમાં પડી ગયો. મારી જિંદગી એક ક્ષણમાં બદલાઈ ગઈ. હું જે પહેલાં એક આસિસ્ટન્ટની ખુરશી પર બેસતો હતો અને દિવસભર મુશ્કેલીઓમાં અટવાયેલો રહેતો હતો, હવે આ કંપનીનો ફાઇનાન્સ ડિરેક્ટર બની ગયો હતો. મારો પગાર અનેક ગણો વધી ગયો હતો. મારી પાસે એક ચમકતી નવી ગાડી આવી ગઈ અને એક શાનદાર ફ્લેટ મળી ગયો જે માલાએ મને ભેટમાં આપ્યો હતો. હું જાણે હવામાં ઉડવા લાગ્યો હતો. જે લોકો પહેલાં મને નજરઅંદાજ કરતા હતા, એ જ લોકો હવે મારી આસપાસ ફરવા લાગ્યા હતા. ઓફિસમાં મારો એક રોપ અને દબદબો હતો. બહારની દુનિયામાં હું એક અમીર માણસની જેમ જિંદગી જીવવા લાગ્યો. પછી એક દિવસ માલાએ મને પ્રપોઝ કરી દીધો. હું હેરાન હતો અને ખુશ પણ, કદાચ થોડો ડરેલો પણ, પરંતુ મેં તરત જ હા પાડી દીધી. આ લગ્ન મારા માટે કોઈ સપના જેવા હતા. હું એક દિવસ સામાન્ય માણસમાંથી એક ખૂબ જ ધનવાન પરિવારનો જમાઈ બનવા જઈ રહ્યો હતો. લગ્ન ધામધૂમથી થયા. ચારે બાજુ ખુશીઓ જ ખુશીઓ હતી. પરંતુ મને શું ખબર હતી કે આ ખુશી માત્ર થોડા ક્ષણોની જ હતી. લગ્નની પહેલી રાતે માલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું, રજત, મને તારાથી પ્રેમ છે, પરંતુ હું મારી જિંદગીમાં બીજા કોઈની દખલ અંદાજી સહન નહીં કરી શકું. આપણે અલગ રહીશું. કોઈને હક નહીં હોય કે આપણી જિંદગીમાં દખલ કરે, તારા પિતાને પણ નહીં. મેં તેની વાતને વધુ ગંભીરતાથી ન લીધી. મને લાગ્યું કે તે માત્ર પોતાની સ્વતંત્રતા જાળવી રાખવા માંગે છે. પરંતુ સમયની સાથે આ વાત એટલી મજબૂત થઈ ગઈ કે મારા અસ્તિત્વને હચમચાવી દીધું. સૌથી મોટો સવાલ એ હતો કે હું મારા પિતાને ક્યાં રાખું. હું ઈચ્છતો હતો કે તેઓ મારી સાથે રહે, પરંતુ માલાએ સ્પષ્ટ કહી દીધું, હું અથવા તારા પિતા. હવે હું લાચાર થઈ ગયો હતો. હું ઈચ્છતો હતો કે ઓછામાં ઓછું પિતાને મારી નજીક કોઈ સારી જગ્યાએ રાખી દઉં, પરંતુ માલાએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો. મેં મજબૂરીમાં મારા પિતાને મારા મોટા ભાઈ પાસે મોકલી દીધા. લગ્ન પછી મારી જિંદગી એટલી બદલાઈ ગઈ
કે હું મારી જાતને ઓળખી શક્યો નહીં. માલા એક સુંદર સપના જેવી હતી, પરંતુ હકીકતમાં તે એક એવી રાણી હતી જેના આગળ હું માત્ર એક ગુલામ હતો. હું શું પહેરીશ, શું ખાઈશ, સાચું કહું તો હું કેટલા શ્વાસ લઈશ, તે બધું જ તે નક્કી કરતી હતી. અને બદલામાં મને મારી મનગમતી ઈચ્છાઓ પૂરી કરવાની તક મળી જતી હતી. કારણ કે આ સોદો ખરાબ ન હતો, તેથી મેં પણ ચૂપચાપ મારો સમય પસાર કરવાનું શરૂ કર્યું. મને તેના પ્રેમ પર કોઈ શંકા ન હતી, પરંતુ આ પ્રેમ નહીં, એક કેદ હતી. હું તેની પસંદનું ભોજન ખાતો, તેની મરજી મુજબ જિંદગી જીવતો. મારી પોતાની કોઈ રાય, કોઈ પોતાની ઈચ્છા નહોતી. સમય પસાર થતો ગયો અને હું આ પ્રકારની જિંદગીનો ટેવાયેલો થતો ગયો. મારા પિતા ક્યારેક ફોન કરતા, પરંતુ હું વ્યસ્ત હોવાનું બહાનું બનાવીને વધારે વાત કરી શકતો નહીં. મને ખબર હતી કે તેઓ તકલીફમાં છે, પરંતુ હું કંઈ કરી શકતો ન હતો. પછી એક દિવસ તેમનો ફોન આવ્યો. તેઓ મારી પાસે આવવા માંગતા હતા, કારણ કે તેઓ મોટા ભાઈ અને ભાભીના વર્તનથી ખૂબ જ પરેશાન હતા. પરંતુ અહીં મારી જિંદગી ગૂંચવાઈ ગઈ હતી. તે સમયે તો મેં બહાનું બતાવી દીધું. 2 દિવસ પસાર થઈ ગયા અને મેં પિતાજીને ફરીથી ફોન કર્યો નહીં. ન તો તેમણે મારી સાથે કોઈ વાત કરી. હું ઈચ્છતો હતો કે બધું જાતે જ ઠીક થઈ જાય, પરંતુ મારું દિલ બેચેન હતું. 3જા દિવસે સાંજના સમયે દરવાજા પર જોરદાર ટકોરા થયા. જ્યારે મેં કી હોલથી જોયું તો સામેનું દ્રશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા પિતા મારા લક્ઝરી ફ્લેટના દરવાજા પર ઊભા હતા. તેમના કપડાં ખૂબ ગંદા હતા, ચહેરો પીળો પડી ગયો હતો અને આંખોમાં લાચારી છલકાઈ રહી હતી. તેઓ ખૂબ જ લાચાર અવાજમાં ટકોરા મારતા બોલ્યા, "બેટા, દરવાજો ખોલ." તેઓ વારંવાર બોલતા જઈ રહ્યા હતા, "દરવાજો ખોલ બેટા, હું તારી પાસે આવવા માગું છું." મારા તો શ્વાસ જ રોકાઈ ગયા. મેં મારા પિતાને હંમેશા મજબૂત અને શાંતિમાં જોયા હતા, પરંતુ આજે તેઓ તૂટેલા અને બેસહારા લાગી રહ્યા હતા. મેં દરવાજાના હેન્ડલ પર હાથ મૂક્યો જ હતો કે અચાનક મારા ઝડપથી મારી નજીક આવી અને દરવાજાના હેન્ડલ પર મારા હાથ પર પોતાનો હાથ મૂકી દીધો. તેનો ચહેરો સ્પષ્ટ હતો અને તેના હાવભાવ ખૂબ જ વૃક્ષ હતા. "શું થયું? દરવાજા પર કોણ છે?" તેણીએ ઠંડા સ્વરમાં પૂછ્યું. "પિતાજી." મારા મોઢામાંથી ફસાયેલો અવાજ નીકળ્યો. આ સાંભળતા જ તે ગુસ્સાથી ભડકી ગઈ. "એ અહીં કેમ આવ્યા છે, રજત?" તેનો અવાજ બરફ જેવો ઠંડો હતો. મેં લાચારીથી કહ્યું, "માલા, તે મારા પિતા છે. તેઓ ક્યાં જશે? જ્યાંથી આવ્યા છે ત્યાં પાછા ચાલ્યા જાય." તેણીએ કડક સ્વરમાં જવાબ આપ્યો. તેનો સ્વર ઝેર જેવો હતો. હું કહેવા માંગતો હતો કે હું મારા પિતા માટે કંઈક કરવા માગું છું, પરંતુ હું લાચાર હતો. માલા દરેક નિર્ણય પર હાવી હતી. "રજત, તે તેમનો કોઈ ઠેકો નથી લીધો. તારા ભાઈ અને ભાભી તેમને સારી રીતે રાખી શકે છે અને આ તેમની ફરજ પણ છે. તું દર મહિને તેમને પૈસા મોકલી દે છે, તે પૂરતું છે. હવે દરવાજાથી પાછો હટી જા." તેની વાત સાંભળ. હું કંઈક કહેવા જતો હતો કે મારા હાથ કાંપવા લાગ્યા. મારી સામે એ પિતા ઊભા હતા જેમણે મને ઉછેરવા માટે પોતાની ખુશીઓ કુરબાન કરી દીધી હતી, અને પાછળ એ પત્ની હતી જેણે મને બધું જ આપ્યું હતું, પરંતુ મારી મરજી પણ છીનવી લીધી હતી. મારા અંદર એક યુદ્ધ શરૂ થઈ ગયું હતું. એક એવું યુદ્ધ જેમાં હું મારી જાતને મારા અંતરાત્માથી ફરિયાદ કરી રહ્યો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં દરવાજાની કી હોલમાંથી જોયું. પિતાજી હજુ પણ ત્યાં જ ઊભા હતા. દરવાજો ખુલવાની રાહ જોઈ રહ્યા હતા અને ઠંડીમાં કાંપી રહ્યા હતા. રાત થઈ. આકાશમાં વાદળો ગર્જના કરવા લાગ્યા અને પછી મુશળધાર વરસાદ શરૂ થયો. હું કંઈ બેચેનીમાં અત્યાર સુધી જાગતો હતો
તેની મને ખબર નથી. મારી નજર બારી પર સ્થિર હતી, જેના પર પાણીના ટીપાં અથડાઈને નીચે વહી રહ્યા હતા. જાણે કોઈ લાચાર આત્માની આંખોમાંથી આંસુ વહી રહ્યા હોય. મેં ખૂબ જ ધીમેથી પડદો ખસેડ્યો, બારીમાંથી બહાર ડોક્યું કર્યું, જોયું પિતાજી વરસાદમાં ભીંજાઈ રહ્યા હતા અને દિવાલના સહારે બેઠા હતા. મેં તરત જ બારીનો પડદો પહેલાં જેવો કરી દીધો અને સૂઈને છતને તાકવા લાગ્યો. પરંતુ મારા મનમાં માત્ર એક જ દ્રશ્ય ફરી રહ્યું હતું. પિતાજી જે દરવાજાની બહાર ભીંજાઈ રહ્યા હતા, કાંપી રહ્યા હતા અને હું કંઈ કરી શકતો ન હતો. હવે મારા અંતરાત્માનું યુદ્ધ મારા પર હાવી થઈ ગયું હતું. આ એ જ પિતા છે જે તને બાળપણમાં ખભા પર બેસાડીને મેળામાં લઈ જતા હતા. આ એ જ પિતા છે જેમણે તારા માટે પોતાની દરેક આરામદાયક રાત કુરબાન કરી દીધી અને આજે તું તેમને બેસહારા, લાચાર બહાર છોડી રહ્યો છે. મારા દિલના ધબકારા વધી ગયા. મેં પડખું ફેરવ્યું અને માલા તરફ જોયું. તે પથારીમાં આરામથી સૂઈ રહી હતી, જાણે કંઈ થયું જ ન હોય. મારાથી આ બધું સહન ન થયું. હું ઊભો થયો અને બારી તરફ ગયો અને બહાર ડોક્યું કર્યું. પિતાજી હજુ પણ ત્યાં જ દિવાલના સહારે બેઠા હતા. વરસાદથી તેમના કપડાં સંપૂર્ણપણે ભીંજાઈ ગયા હતા. તેમનું શરીર ધ્રુજી રહ્યું હતું અને માથું નમેલું હતું. મારા હૃદયમાં કંઈક તૂટવા લાગ્યું. બસ હવે મેં મારી જાતને કહ્યું અને ઝડપથી દરવાજા તરફ આગળ વધ્યો, જેથી તેને ખોલીને પિતાજીને અંદર લઈ આવું. પરંતુ મને એ જાણીને ખૂબ ગુસ્સો આવ્યો કે માલાએ સૂતા પહેલાં દરવાજાને તાળું મારી દીધું હતું. હું ઝડપથી માલા તરફ આગળ વધ્યો. માલા, મેં તેને હચમચાવી. તેની ઊંઘથી ખૂબ જ બોજારૂપ હતી. બબડી, શું તકલીફ છે? રજત, સુવા દેને. ચાવી આપ, મેં કડક સ્વરમાં કહ્યું. તેણીએ મારી તરફ આશ્ચર્યથી જોયું, પછી હસી, જાણે હું કોઈ નાદાન બાળક હોઉં. તું મજાક કરી રહ્યો છે ને રજત? ચાવી આપ તરત જ. કદાપી નહીં. તેણીએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને ઓશિકાની નીચે હાથ માર્યો. આ ઘર તારા બાપ માટે નથી, સમજી? તેઓ સવાર સુધીમાં ચાલ્યા જશે. ફિકર ના કર. હવે મારી સહનશક્તિની હદ પૂરી થઈ ગઈ હતી. મેં ઝાટકાથી ઓશિકાની નીચે હાથ નાખ્યો, પરંતુ માલાએ મારો હાથ પકડીને રોકી લીધો. રજત, આવું ના કર. મને ચાવી આપ, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય, મેં ગુસ્સાથી કહ્યું અને ઝાટકાથી તેનો હાથ હટાવી દીધો. માલાએ ઝડપથી ચાવીને મુઠ્ઠીમાં દબાવી દીધી. આ ચાવી નહીં મળે રજત, તેણીએ ગુસ્સામાં કહ્યું. મારું લોહી ઉકળવા લાગ્યું. મેં તેની કલાઈ પકડી અને જોરથી ઝાટકો માર્યો. આહ! તેણી ચીસો પાડી અને આવી ફ્લોર પર પડી ગઈ. ઝાટકાથી ચાવી ઉપાડી અને દરવાજા તરફ દોડ્યો. રજત, રોકાઈ જા, હું કહું છું, રોકાઈ જા. માલા ચીસો પાડતી રહી, પરંતુ હવે મને કોઈ પણ વસ્તુની પરવા ન હતી. મારા હાથ કાંપી રહ્યા હતા. કાંપતા હાથે મેં ચાવી તાળામાં નાખી અને ફેરવી. ક્લિક, તાળું ખુલી ગયું. હું ઝડપથી દરવાજો ખોલીને બહાર તરફ ભાગ્યો, પરંતુ જેવો મેં એક પગ બહાર મૂક્યો, મારા શ્વાસ ગળામાં અટકી ગયા. પિતાજી જમીન પર બેભાન, કોઈ પણ હલનચલન વિના પડ્યા હતા. તેમની આંખો બંધ હતી. વરસાદના ટીપાં તેમના કરચલીવાળા ચહેરા પર પડી રહ્યા હતા. તેમનું શરીર બિલકુલ સફેદ પડી ગયું હતું. પિતાજી, હું ચીસો પાડી ઉઠ્યો અને તેમની પાસે જઈને નમ્યો. મેં તેમનો ચહેરો મારા હાથમાં લીધો. તેઓ બરફની જેમ ઠંડા થઈ ગયા હતા. મારા હાથ કાંપવા લાગ્યા. પિતાજી, આંખો ખોલો. કોઈ જવાબ ન આવ્યો. ભગવાન માટે કંઈક તો બોલો. મારો અવાજ લથડ્યો, પરંતુ પિતાજી શાંત હતા. વરસાદ વધુ તેજ થઈ ગયો. મારા દિલમાં ભયંકર તોફાન ઊભું થયું. મેં કાપતા હાથે તેમની નાડી તપાસી અને ત્યારે મારા અંદર જાણે બધું જ અટકી ગયું. મને નાડી ચાલવાનો અહેસાસ જ નહોતો થઈ રહ્યો.
મારું દિલ ડૂબવા લાગ્યું અને મારા હાથ શૂન્ય થઈ ગયા. મેં તરત જ પિતાજીની છાતી પર કાન મૂક્યો, પરંતુ કોઈ ધબકાર સંભળાયા નહીં. નહીં. હું માથું હલાવતો પાછળ હટવા લાગ્યો. માલા દરવાજા પર ઊભી હતી. તેનો ચહેરો વિચિત્ર થઈ ગયો હતો. જો કે તેમાં ન તો ડર હતો, ન તો પસ્તાવો. તે કર્યું તેના પર ગર્જના કરી. મેં કંઈ નથી કર્યું રજત. માલાનો સ્વર ઠંડો હતો. તે પોતે જ નિર્ણય લીધો હતો કે દરવાજો બંધ રહેશે. હું તો માત્ર તને રોકી રહી હતી. આ બધું તારી નબળાઈને કારણે થયું. જો તું પુરુષ હોત તો મારી વાત ન સાંભળત. હવે મને દોષ ના આપ. તેનો સ્વર નિર્દય હતો. મારી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. મેં મારા બેજાન પિતાજીને જોયા, જે વરસાદમાં ભીંજાયેલા ઠંડા ફ્લોર પર પડ્યા હતા. હું અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયો હતો. વરસાદ હવે બંધ થઈ ગયો હતો, પરંતુ મારા દિલમાં જે તોફાન આવ્યું હતું તે રોકાવાનું નામ નહોતું લઈ રહ્યું. પિતાજીના નિર્જીવ શરીરને જોઈને મેં જે દર્દ અનુભવ્યું તે કોઈની પણ સમજની બહાર હતું. મારી આંખોમાંથી આંસુ વહેતા જઈ રહ્યા હતા અને મારા કાનમાં પિતાજીની છેલ્લી વાતો ગૂંજી રહી હતી. બેટા, મને તારી પાસે બોલાવી લે. હું હવે અહીં વધારે રહી શકું તેમ નથી. પરંતુ મેં તેમને ના બોલાવ્યા. દરવાજો ન ખોલ્યો. તેમને બહાર ભીંજાવા દીધા અને હવે તેઓ મને હંમેશા માટે છોડીને જઈ રહ્યા હતા. પિતાજી, મેં પૂરા દિલથી તેમને પોકાર્યા અને પછી ધ્રુસકે રડવા લાગ્યો. હું તેમને વારંવાર હલાવી રહ્યો હતો, જાણે હજી પણ કોઈ ચમત્કારની આશા રાખી રહ્યો હો. તે જ ક્ષણે મારા અંદરના લાચાર દીકરાએ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મારા પિતાજીને કંઈ થવા ના દેશો. ત્યારે જ દરવાજા પર ઊભેલા પાડોશીએ મારી મદદ કરી અને અમે પિતાજીને તરત જ હોસ્પિટલ લઈ ગયા. રસ્તામાં મારા શ્વાસ અધર થઈ ગયા હતા. મારું મગજ કંઈ પણ વિચારવા માટે સક્ષમ ન હતું. વારંવાર બસ એક જ વાત દોહરાવી રહ્યું હતું, મારા પિતાજીને કંઈ થવાના આદેશો. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરે પિતાજીને ઇમરજન્સી વોર્ડમાં લઈ લીધા. હું બહાર લાચાર બનીને બેસી ગયો. તેમની રાહ જોવા લાગ્યો. જ્યારે ડૉક્ટર બહાર આવ્યા ત્યારે તેમની નજર ગંભીર હતી. તમે તમારા પિતાને તરત જ મળી શકો છો, પરંતુ અમે કંઈ કહી શકતા નથી. આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. મારું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં પકડી લીધું હોય તેવું લાગ્યું. લથડિયા ખાતા પગલે હું પિતાજી પાસે પહોંચ્યો. તેઓ નિઢાળ પડ્યા હતા. તેમની આંખો અડધી ખુલ્લી હતી, જાણે તેઓ ખૂબ થાકેલા હોય. મેં કાંપતા હાથે તેમનો હાથ પકડ્યો. તે હજુ પણ ઠંડો હતો. પિતાજી, હું અહીં છું. તમે ચિંતા ના કરો. તમે બિલકુલ ઠીક થઈ જશો. મારી વાત ગુગળાઈ ગઈ. પિતાજીએ મારી તરફ જોયું અને તેમના હોઠ પર એક ઝીણું સ્મિત આવ્યું. પછી તેમણે ધીમેથી આંખો બંધ કરી દીધી. હું સ્તબ્ધ ઊભો હતો, જાણે મારા શ્વાસ લેવાનું પણ ભૂલી ગયો હો. આગળના 24 કલાક કોઈ કયામતથી ઓછા નહોતા. હું હોસ્પિટલમાં જ રોકાયો. માલાને ફોન પર જાણ કરી, પરંતુ તેનું વર્તન બિલકુલ ઠંડુ હતું. તું તો હોસ્પિટલનો જ થઈને રહી ગયો છે. ઓફિસમાં આટલું બધું કામ પડ્યું છે અને તને તેની જરા પણ ચિંતા નથી. તેના શબ્દો મારા હૃદય પર અંગારાની જેમ વરસી પડ્યા. પરંતુ હું તે સમયે તેની સાથે દલીલ કરવાની સ્થિતિમાં ન હતો. ભગવાનની એવી કૃપા થઈ કે પિતાજી બચી ગયા. જેવી ડૉક્ટરે મને આ ખુશ ખબર સંભળાવી, હું તરત જ ભગવાન સામે નમી ગયો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ આ વખતે આ આંસુ ખુશીના હતા. પિતાજીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, પરંતુ તેઓ ખૂબ નબળા થઈ ગયા હતા. હવે તેમને ઘરે લઈ જવું મારા માટે કોઈ પરીક્ષાથી ઓછું ન હતું. મને ખબર હતી કે માલાના તેવર કડક હશે, પરંતુ મેં નક્કી કરી લીધું હતું
કે પિતાજી હવે મારી સાથે જ રહેશે, ભલે ગમે તે થાય. જે સમયે હું હોસ્પિટલમાંથી નીકળ્યો ત્યારે જોરદાર તોફાન સાથે મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ એક તોફાન મારા હૃદયની અંદર પણ તબાહી મચાવી રહ્યું હતું. મને એ તોફાન વાતનો ખૂબ અફસોસ હતો કે પિતાજી આખું અઠવાડિયું હોસ્પિટલમાં દાખલ રહ્યા, પરંતુ માલા 1 કલાક માટે પણ તેમને જોવા ન આવી. તેને એ વાતનો જરા પણ અફસોસ ન થયો કે આ મારા પિતાજી છે જે બીમાર છે અને તેમને મારી સાથેની જરૂર છે. જો તેઓ સ્વસ્થ હોત તો વાત અલગ હતી, પરંતુ બીમારીની હાલતમાં પણ તેનું દિલ ન પીગળ્યું. આખરે તે કયા પ્રકારની સ્ત્રી છે? શું અમીરોના હૃદયમાં દિલ નથી હોતું? માલાના આ વર્તને મને અંદર સુધી હચમચાવી દીધો હતો. પિતાજીને ઘરે લઈ જતા સમયે હું બેવડી મુશ્કેલીમાં હતો. એક તરફ તેમની બીમારી હતી જેમાં તેમને ખૂબ સંભાળની જરૂર હતી, અને બીજી તરફ માલાનો મૂડ જે દરેક ક્ષણે બદલાતો રહેતો હતો. હવે પિતાજીની હાજરીમાં તેનું વર્તન કેવું હતું એ જ વિચારીને મારું દિલ ભયભીત હતું. મેં હંમેશા પિતાજી સામે માલાના વખાણ કર્યા હતા. મેં તેમને જણાવ્યું હતું કે હું મારા લગ્ન જીવનમાં ખૂબ ખુશ છું, પરંતુ હવે જો તેમને અંદરની સચ્ચાઈની ખબર પડી તો કદાચ તેઓ મારા પર જ હસશે. કાગડો હંસની ચાલ ચાલવા ગયો, પોતાની ચાલ પણ ભૂલી ગયો. હું પિતાજી સામે શરમાવા નહોતો માગતો. બાળપણથી જ તેમણે મને નહીં પરંતુ મોટા ભાઈને વધારે મહત્ત્વ આપ્યું હતું. તેમની તુલનામાં મને હંમેશા આવતો હતો. પિતાજીની દરેક વાત આખરે એ જ નિષ્કર્ષ પર આવીને પૂરી થતી હતી કે તને કંઈ સમજણ નથી. મોટા ભાઈએ મારાથી વધુ સારા નંબર મેળવ્યા હતા. તેમની નોકરી પણ જલ્દી લાગી ગઈ હતી અને પછી તેમણે પોતાની પસંદગીથી લગ્ન પણ કરી લીધા હતા. હું અંદરખાને તેમની સાથે સ્પર્ધા કરવા લાગ્યો કે ભલે હું તેમના જેટલો સારો ન બની શકું, પરંતુ ઓછામાં ઓછું તેમનાથી ઓછો પણ નહીં રહું. આ જીત સાથે મેં ભણતર પૂરું કરતાની સાથે જ નોકરીની શોધ શરૂ કરી દીધી. જ્યારે મારા જીવનમાં માલા આવી ત્યારે મને તેમાં માત્ર એક ATM કાર્ડ જ દેખાયું. મારે કોઈ પણ હાલતમાં મારા ભાઈની સરખામણીમાં પોતાની જાતને સાબિત કરવી હતી. તેથી મેં તેને સ્વીકારવામાં જરા પણ ખચકાટ ન કર્યો. પરંતુ આ માટે મારે મારી સ્વતંત્રતાની સૌથી મોટી કિંમત ચૂકવવી પડી. તેમ છતાં મને કોઈ અફસોસ ન હતો, કારણ કે જ્યારે હું મારા પિતાના ઘર સામે મારી મોટી ગાડી પાર્ક કરતો ત્યારે મારા અંદર એક અલગ પ્રકારની શાંતિ અને ગર્વ અનુભવાતો. બ્રાન્ડ 3-piece સૂટ અને સિગારેટના ધુમાડા પાછળ હું જેટલો રોબ ઝાડી શકતો હતો તેટલો ઝાડતો. મારી અમીરાતની અસર બતાવવામાં કોઈ કસર ન છોડતો, પરંતુ અંદરથી હું કેટલો ખાલી થઈ ગયો હતો એ માત્ર હું જ જાણતો હતો. માલા સાથે લગ્ન કર્યા પછી હું મારા પિતાને મળ્યો પણ ન હતો. એનાથી મોટી કમનસીબી શું હોઈ શકે? તે મને તેમને મળવા જ નહોતી દેતી. તે મને પોતાના જ કામોમાં એટલો વ્યસ્ત રાખતી કે મને બીજી કોઈ જગ્યાએ જોવાનો કે વિચારવાનો સમય જ નહોતો મળતો. આજે મારો એ જ ઘમંડ પસ્તાવામાં બદલાઈ ગયો હતો. જ્યારે મારી પાસે મારા જ પિતાને મારા ફ્લેટમાં લાવવાની આઝાદી ન હતી, ત્યારે મને એવું લાગ્યું જાણે તેઓ ફરીથી મારા પર હસીને કહેતા હોય, તને તો કંઈ સમજણ જ નથી. હું અંદરથી ઘાયલ મહેસૂસ કરી રહ્યો હતો, પરંતુ દિલથી પ્રાર્થના કરી રહ્યો હતો કે ફ્લેટ પર પહોંચ્યા પછી એવો કોઈ તમાશો ન થાય જેનાથી મારે શરમાવવું પડે. હું ખૂબ જ સંભાળીને પિતાજીને અંદર લાવવા લાગ્યો, પરંતુ જેવો તેમણે દરવાજામાં પગ મૂક્યો, સામે માલાએ જોઈને હું થંભી ગયો. તેની આંખોમાં જે ચમક હતી તે મારા પર વીજળીની જેમ પડી અને મારું હૃદય
જોર જોરથી ધડકવા લાગ્યું. તે હાથ બાંધીને ઊભી હતી, જાણે પહેલાંથી જ મારા આવવાની રાહ જોઈ રહી હોય. રજત, બધું બરાબર છે ને? તમે તેમને ક્યાં લઈને આવ્યા છો? ન પગને સ્પર્શ કરવો, ન તો હાલચાલ પૂછવી, ન તો પિતાજીની તબિયત વિશે કોઈ ચિંતા, કંઈ જ નહીં. તેના સ્વરની બેરૂખી મારા અંદર એક દર્દ છોડી ગઈ. મેં મારા પિતાના થાકેલા ચહેરા તરફ જોયું. તેમની આંખોમાં ભીનાશ અને લાચારી હતી. મારું હૃદય બળવો કરવા લાગ્યું. હું માલા તરફ ફર્યો અને ગંભીર કડક અવાજમાં બોલ્યો, તારો મતલબ શું છે? હું તેમને બીજે ક્યાં લઈ જાઉં? દેખીતી રીતે મારા પોતાના ઘરે લાવ્યો છું. માલાના ચહેરા પર વ્યંગ્યભર્યું સ્મિત ઉપસ્યું. તેણે વ્યંગમાં કહ્યું, કદાચ તું ભૂલી રહ્યો છે કે આ જે ઘર તને દેખાય છે એ કોનું છે. તું સારી રીતે જાણે છે, ખરું ને? તેનો એક એક શબ્દ મારા હૃદય પર હથોડાની જેમ પડ્યો. પિતાજીએ પણ આ શબ્દો સાંભળ્યા અને તેમના પગ લથડ્યા. કદાચ તેમના હૃદયના કોઈ ખૂણામાં આવા વ્યવહારનો ડર છુપાયેલો હતો. હું તરત જ આગળ વધીને તેમને ખભા પર ટેકો આપ્યો અને માલા તરફ જોયું, પરંતુ તે પગ પછાડતી ત્યાંથી ચાલી ગઈ. પિતાજીની હાલત જોઈને મારી આત્મા કંપી ગઈ. તેઓ એટલા લાચાર મને જોઈ રહ્યા હતા કે મારું મન થયું કે બધું છોડીને તેમની સાથે ક્યાંક ચાલ્યો જાઉં. મેં તેમને સોફા પર બેસાડ્યા અને પરમ સ્વરમાં કહ્યું, તમે પરેશાન ન થશો, હું બધું સંભાળી લઈશ. તેમને હળવું સ્મિત આપ્યું, પરંતુ એ સ્મિતમાં એ ચમક ન હતી જે હંમેશા તેમના ચહેરા પર હોય છે. હું રસોડા તરફ ગયો કે તેમના માટે થોડો ગરમ સૂપ બનાવી શકું, પરંતુ જેવો મેં ચૂલો સળગાવ્યો, માલા ગુસ્સાથી લાલ ઘૂમ થઈ અંદર આવી. તેની આંખોમાં અંગારા હતા, જાણે તે હમણાં જ બધું સળગાવીને રાખ કરી દેશે. આ બધું શું થઈ રહ્યું છે રજત? તે ગુસ્સાથી ચીસો પાડી. આપણે લગ્ન પછી એક વચન આપ્યું હતું. મેં લાચારીથી માથું હલાવ્યું અને શાંતિથી બોલ્યો, માલા, પપ્પા બીમાર છે. આ સમયે તેમનું ધ્યાન રાખવું મારી ફરજ છે. સારું, અને તારો ભાઈ, તે કયા રોગની દવા છે? શું તે મરી ગયો છે? માત્ર તારી જ ફરજ છે કે તું તારા બાપની ખભા પર લઈને ફર્યા કરે. તેણે ટોણો માર્યો. મેં ઊંડો શ્વાસ લીધો અને શાંત સ્વરમાં સમજાવવાનો પ્રયાસ કર્યો, જો જ્યારે મારા પપ્પા ઠીક થઈ જશે, હું તેમને પાછા મોકલી દઈશ. હાલમાં પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કર, પરંતુ હમણાં શાંત રહે, પ્લીઝ. તે મારી વાત સાંભળ્યા વિના આગળ વધી અને મારો હાથ પકડી લીધો. તેની આંખોમાં ગુસ્સાની જ્વાળાઓ હતી. હું બધું જ સહન કરી શકું છું, પરંતુ મારી જિંદગીમાં આ પ્રકારની દખલગીરી નહીં. તેનો અવાજ કડવો થઈ ગયો. આ કોઈ દખલગીરી નથી, આ મારી ફરજ છે. મેં મારો અવાજ દબાવ્યો. ફરજ? તેણે આંખી ત્રાંસી કરી. અને તે મને જે વચનો આપ્યા હતા એ શું હતા? શું એ તારા પર કોઈ ફરજ ન હતી? તે લગભગ ચીસો પાડી. માલા, ભગવાન ખાતર ધીમે બોલ. પિતાજી સાંભળી જશે તો શું વિચારશે? મેં તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. તને તારા પિતાજીની ચિંતા છે, પરંતુ હું શું વિચારી રહી છું તેની તને કોઈ ચિંતા નથી. તે મોઢું ફેરવીને બબડી. મેં મારું માથું પકડી લીધું અને લાચાર થઈને ત્યાં જ બેસી ગયો. માલા, મને દરેક ક્ષણે દરેક પળે માત્ર તારી જ ચિંતા છે, પરંતુ તું મારી પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન તો કર. પિતાજી હમણાં જ મોતના મુખમાંથી બહાર આવ્યા છે. તને ખબર છે, વરસાદમાં પલળવાના કારણે તેમની તબિયત કેટલી ખરાબ થઈ ગઈ હતી. જો તેમને કંઈ થઈ ગયું હોત તો માન, હું મારી જાતને ક્યારેય માફ ન કરી શકત. ભગવાનનો ખૂબ આભાર કે તેમણે પિતાજીને નવી જિંદગી આપી. બસ થોડા દિવસો માટે સહન કરી લે. જ્યારે તેઓ ઠીક થઈ જશે, હું તેમને પાછા મોકલવાની વ્યવસ્થા કરી દઈશ. માલા મને ઘૂરતી રહી,
પછી પગ પછાડતી બહાર નીકળી ગઈ, પરંતુ ત્યારબાદ તેનું વર્તન વધારે કડવું થઈ ગયું. ક્યારેક તે જમવાના ટેબલ પર વાસણો જોરથી પછાડતી, તો ક્યારેક મારી સાથે એટલી બદતમીજીથી વાત કરતી કે હું પિતાજી સાથે શરમાવા લાગતો. પરંતુ દેખીતું હતું કે હું તેને કોઈ જવાબ આપી શકતો ન હતો, કારણ કે મને ખબર હતી કે તેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. મેં મારા જીવનને ખૂબ મુશ્કેલીથી સેટ કર્યું હતું, તેથી દરેક પગલું ફૂંકી મૂકી રહ્યો હતો. હું જાણતો હતો કે મારી જિંદગીના બધા સુખ સગવડ માત્ર માલાને કારણે હતા, અને હવે તો મને તેની આદત પણ થઈ ગઈ હતી. તેમના વિના હું રહેવાનું તો દૂર, તેની કલ્પના પણ કરી શકતો ન હતો. માલાએ નારાજ કરીને હું મારી પહેલા જેવી જિંદગીમાં પાછો જવા નહોતો માંગતો. એટલા માટે ખૂબ ધીરજ સાથે હું તેનું દરેક વર્તન સહન કરી રહ્યો હતો. મેં મારી જાતને સમજાવી લીધું હતું કે બસ થોડા દિવસો જ વાત છે. જ્યારે પિતાજી સંપૂર્ણપણે ઠીક થઈ જશે, હું તેમને કોઈ પણ રીતે ભાઈના ઘરે પાછા મોકલી દઈશ. પછી મારા અને માલા વચ્ચે બધું પહેલા જેવું થઈ જશે. તેથી મેં મારું બધું ધ્યાન પિતાજીની દેખભાળ પર કેન્દ્રિત કર્યું. હું તેમની સંપૂર્ણ દેખભાળ કરી રહ્યો હતો, જેથી તેઓ જલ્દીથી ઠીક થઈ જાય, અને તેમાં હું ઘણો સફળ પણ થઈ રહ્યો. પિતાજીની તબિયતમાં સુધારો આવવા લાગ્યો હતો, પરંતુ જેવા તેઓ થોડા સ્વસ્થ થયા, માલાએ મારા પર વધુ દબાણ કરવાનું શરૂ કરી દીધું. હવે તારા પિતાની તબિયત ઘણી સારી થઈ ગઈ છે. તું તારા ભાઈને કેમ નથી કહેતો કે તે આવીને તેમને લઈ જાય? તેણે તીખા સ્વરમાં પૂછ્યું. મેં જવાબ આપ્યો, ત્યાંથી જ તો આવ્યા હતા માલા. જો તેમને એટલો ખ્યાલ હોત તો ઓછામાં ઓછું પિતાજીના આવ્યા પછી એકવાર ફોન કરીને તેમની ખબર તો પૂછી લેત. જ્યાં સુધી પિતાજી સંપૂર્ણપણે ઠીક નહીં થાય, હું તેમને ફરીથી એ નર્કમાં કેવી રીતે મોકલી શકું? તો શું બધી ફરજ તારી જ છે? તે ગુસ્સાથી બોલી. આખરે તારો ભાઈ ક્યારે વિચારશે કે તે પણ પોતાના પિતાને અહીંથી લઈ જાય? તે રોજ મને વાતો સંભળાવતી, જાણે મારી ધીરજની કસોટી લઈ રહી હોય. એક દિવસ કંટાળીને મેં ભાઈને ફોન કર્યો. બીજા દિવસે તે ભાભી સાથે આવી ગયો. મેં રાહતનો શ્વાસ લીધો, પરંતુ ભાભીનો અંદાજ જોઈને મને તરત જ ખ્યાલ આવી ગયો કે તેઓ પિતાજીને પોતાની સાથે લઈ જવાના મૂડમાં નથી. ભાઈ શાંત બેસી રહ્યો, પરંતુ માલાના ચહેરા પર ગુસ્સાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. હું ભાઈના ખાવા પીવાની વ્યવસ્થા કરવા માંગતો હતો, પરંતુ માલાએ માત્ર ચા અને બિસ્કિટ મૂકી દીધા. હું શાંત રહ્યો. ભાઈ અને ભાભી એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યારે જ માલાએ ટોણો મારતા પૂછ્યું, ખરેખર તમે બંને પિતાજીને લેવા આવ્યા છો કે માત્ર તેમના ખબર અંતર પૂછવા? મારી ભાભી તો માલા કરતાં પણ 2 ડગલા આગળની ચીજ હતી. તે ઝડપથી બોલી, તારો મતલબ શું છે? માલાએ હાથ બાંધીને કહ્યું, મતલબ બિલકુલ સ્પષ્ટ છે. તમે લોકો પિતાજીને અહીં છોડી દીધા અને પોતે આરામથી તમારા ઘરમાં બેસી ગયા, પરંતુ અમારું પણ કોઈ જીવન છે. ભાભીનો સ્વર વધુ તીવ્ર થઈ ગયો. અમે ક્યારેય કહ્યું નહોતું કે પિતાજીને તમારી પાસે રાખો. માલા તપીને બોલી, અમે પણ નથી રાખ્યા, તેઓ પોતે આવ્યા છે. ભાભીએ એ જ અંદાજમાં જવાબ આપ્યો, હા તો જો તેઓ આવી ગયા છે તો થોડી સેવા તમે લોકો પણ કરી લો. શું ખરાબી છે? અમે પણ તેમની સેવા કરી છે. હોસ્પિટલના બધા બિલો અમે જ ભર્યા છે, અને તે હજારોમાં નહીં પણ લાખોમાં છે. તમે લોકોએ તો તેમાં કોઈ ભાગ લીધો નથી. બધું મારી કંપનીએ ચૂકવ્યું છે. માલાએ તીખા સ્વરમાં કહ્યું, જો તમારી કંપનીએ ચૂકવ્યું છે તો તેમાં અમે શું કરીએ? સ્વાભાવિક છે કે પિતા જે ઘરમાં રહે ત્યાં જ તેમની સારવાર અને ખર્ચ પણ થાય છે. જ્યાં સુધી પિતાજી અમારા ઘરે હતા, અમે પણ તેમની સારવાર કરાવી અને ખર્ચ કર્યા, પરંતુ ક્યારેય તમારા લોકોની જેમ જણાવ્યું નથી. ભાભી કટાક્ષમાં કરતા બોલ્યા,
કમાલ છે, થોડા પૈસા શું ખર્ચ્યા, તરત જ જતાવી બેસી ગયા. હું જતાવી નથી રહી, ભાભીએ ઠંડા અવાજે કહ્યું. હું માત્ર એટલું કહેવાનો પ્રયત્ન કરી રહી છું કે હવે તમે તમારી જવાબદારી નિભાવો અને તેમની સંભાળ રાખો. દેખીતી વાત છે, અમારે ઓફિસ જવાનું હોય છે, જ્યારે તમે તો ઘરમાં જ રહો છો. તમારા માટે તો આ કોઈ મુશ્કેલ કામ નથી. આના પર ભાભી ગુસ્સે થઈને બોલ્યા. પિતાજી ઘણા બીમાર છે, તેમને સારી સારવારની જરૂર છે. અમે અત્યારે તેમને અમારી પાસે રાખવાની સ્થિતિમાં નથી. માલા વધુ ઉગ્ર થઈ ગઈ. જો શું તમે લોકો આ સ્થિતિમાં છો? તેનો અવાજ વધુ ઊંચો થઈ ગયો. રજત પાસે દોલત આવી ગઈ છે તો શું હવે તે બધાની જવાબદારી ઉપાડશે? માલાની આ વાત સાંભળીને મારી ધીરજની હદ પૂરી થઈ ગઈ. બસ કર માલા, મેં કડક સ્વરમાં કહ્યું. કેમ, મેં શું ખોટું કહ્યું? જાતે જ કહે. આટલા દિવસ હોસ્પિટલમાં રહ્યા, તારા ભાઈએ આવીને તેમની કોઈ ખબર લીધી? અત્યારે પણ તો તારા બોલાવાથી આવ્યા છે. તે ચીસો પાડી. માલા, હવે બસ કરી દે. મને લાગે છે તું ઘણું બધું કહી ચૂકી છે. ભાઈ અને ભાભી શાંત બેઠા હતા, પરંતુ પિતાજીનો ચહેરો સફેદ પડી ગયો હતો. બેટા રજત, તું ચૂપ રહે, લડ નહીં. આમ પણ હવે મારે તારા મોટા ભાઈ પાસે જ જવાનું છે. પિતાજીના અવાજમાં લાચારી હતી. મારું દિલ જાણે મુઠ્ઠીમાં પકડાઈ ગયું. મેં પિતાજીના તરફ જોયું. તેઓ એટલા લાચાર લાગી રહ્યા હતા કે મારી આંખો ભીની થઈ ગઈ. હું વિચારવા લાગ્યો, આવી અમીરીનો શું ફાયદો જો હું મારા પિતાની સેવા પણ ન કરી શકું? મેં લાચારીથી માલા તરફ જોયું, જેને મારી ઇજ્જતની જરા પણ પરવા ન હતી. પછી મેં દ્રઢ સ્વરમાં કહ્યું, તમે ક્યાંય નથી જવાના જ્યાં સુધી તમે સંપૂર્ણ રીતે ઠીક ન થઈ જાઓ. મારી વાત હજી પૂરી નથી થઈ કે માલાએ કડક સ્વરમાં મારી તરફ જોતા કહ્યું, જો મોટા ભાઈ તેમને સાથે લઈ જવા માંગતા હોય તો તને શું તકલીફ છે? મારી સહનશીલતાની સીમા પૂરી થઈ ગઈ હતી. માલા, જો પિતાજી અહીં નથી રહી શકતા તો કદાચ હું પણ અહીં નથી રહી શકતો. મારી આ વાત સાંભળતા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. માલાનો ચહેરો સફેદ પડી ગયો. શું મતલબ? તેણે ધીમેથી પૂછ્યું. મતલબ એ છે કે જો તું મારી સૌથી મોટી જવાબદારીને સ્વીકારી નથી શકતી તો હું પણ મારા જીવનના નિર્ણયોમાં આઝાદ છું. આ કહીને મેં પિતાજીના ખભા પર હાથ મૂક્યો, જાણે તેમને ખાતરી આપી રહ્યો હોઉં કે હવે હું ક્યારેય પાછો નહીં પડું. માલાએ કંઈક કહેવા માટે હોઠ ખોલ્યા, પરંતુ કોઈ શબ્દ નીકળી શક્યો નહીં. કદાચ તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે હું આ હદ સુધી જઈ શકું છું. અને પછી એક ક્ષણ આવી જ્યારે મેં પિતાજીને છાતી સરસા ચાપીને કહ્યું, હવે તમે ક્યાંય નહીં જાઓ. ડ્રોઈંગ રૂમમાં બેઠેલા બધા લોકોને જાણે સાપ સૂંઘી ગયો. સૌથી વધારે તો માલાનો ચહેરો જોવા જેવો હતો. તેનું મોં ખુલ્લું રહી ગયું. તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે તેનો ગુલામ પતિ ક્યારેય આમ તેની સામે માથું ઊંચકીને પણ વાત કરી શકે છે. બલકે આજે મેં માત્ર તેની સામે માથું જ નથી ઊંચક્યું, મેં મારા ભાઈ અને ભાભીની સામે મારી ઇજ્જતને પણ મિટાવવાથી બચાવી હતી. માલા ગુસ્સાથી ઉઠી અને રૂમમાંથી ચાલી ગઈ. મારા ઘરનું વાતાવરણ માલાને કારણે એટલું ઝેરીલું થઈ ગયું હતું કે મારા મોટા ભાઈને ત્યાં વધુ રોકાવું યોગ્ય લાગ્યું નહીં. તે ભાભીને લઈને જલ્દી જ અમારા ઘરેથી નીકળી ગયા. પિતાજી મને વારંવાર કહેતા રહ્યા, બેટા, હું તારી સાથે જતો રહું છું. ક્યાંક મારી વચ્ચેથી તારું જીવન બરબાદ ન થઈ જાય. તારી પત્ની ખૂબ ગુસ્સાવાળી છે, પરંતુ મેં તેમને હિંમત આપતા કહ્યું, તમે તેની ચિંતા ન કરો. તે પળમાં તોલા અને પળમાં માસા છે. બધું ઠીક થઈ જશે. તમે પરેશાન ન થશો. મેં મારો નિર્ણય લઈ જ લીધો હતો, પરંતુ મને સારી રીતે ખ્યાલ હતો હવે હું સળગતી તલવારની ધાર પર ઊભો છું, જે કોઈ પણ સમયે મને કાપી શકે છે. પરંતુ મારી નવાઈનો અંત ત્યારે આવ્યો જ્યારે હું રૂમમાં આવ્યો
અને જોયું કે માલા શાંત હતી. જો કે તે શાંત રહેનારાઓમાં નહોતી. હું ત્રાસી નજરે તેને જોઈ રહ્યો હતો. મારા કાન તેનો ધમાકેદાર અવાજ સાંભળવા માટે બિલકુલ તૈયાર હતા, પરંતુ તેની શાંતિ તૂટી જ રહી નહોતી. આનાથી મારા દિલમાં ડર પેદા થવા લાગ્યો કે ક્યાંક તે મને છોડવાનો નિર્ણય ન કરી લે, કારણ કે તે એવી જ હતી. જેટલી જલ્દી પ્રેમ વ્યક્ત કરતી એટલી જ જલ્દી નફરત વ્યક્ત કરવામાં પણ વાર નહોતી લગાડતી. સમય સાથે મને ખ્યાલ આવી ગયો કે તે મારા નિર્ણય સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેની આ શાંતિ માત્ર એક છેતરપિંડી હતી. તેની આંખોમાં મારા પિતા માટે અજાણી નફરત ભરાઈ રહી હતી. તે કંઈ કહેતી તો ન હતી, પરંતુ તેના વર્તનમાં આવેલો ફેરફાર હું અનુભવી રહ્યો હતો. હું તેને ખુશ રાખવાનો દરેક શક્ય પ્રયાસ કરવા લાગ્યો. તેને પહેલાં કરતાં વધુ સમય આપવા લાગ્યો. પિતાજીની તબિયત હવે પહેલાં કરતાં ઘણી સારી થઈ ગઈ હતી, તેથી મેં ઓફિસ જવાનું વિચાર્યું. આમ પણ માલાનો મોટા ભાગનો સમય ઘરને બદલે ઓફિસમાં જ પસાર થતો હતો, તો મને લાગ્યું કે આ બહાને તેની નજીક રહેવાની તક મળી જશે, કારણ કે ઘરમાં તેણે પોતાનો રૂમ મારાથી અલગ કરી લીધો હતો. તેથી હવે ઓફિસમાં જ તેને વધુ સમય આપવો શક્ય હતો. એક અઠવાડિયા પછી મેં ફરીથી ઓફિસ જવાનું શરૂ કરી દીધું. મારા કામનો રૂટીન ખૂબ સખત હતો. હું મોટા ભાગે સવારે વહેલો નીકળતો અને મોડી રાત્રે પાછો આવતો. આવી સ્થિતિમાં મોટા ભાગે પિતાજી સાથે ફોન પર જ વાત થઈ શકતી હતી. જ્યારે પણ હું ફોન કરતો, નોકર મને કહેતો કે તેઓ સૂઈ રહ્યા છે, અને જો ક્યારેક જાગતા પણ હોય તો તેમનો અવાજ એટલો નબળો હોય કે હું પરેશાન થઈ જતો. થોડા દિવસોમાં મને લાગ્યું કે પિતાજીની હાલત ફરીથી બગડી રહી છે. તેમની ભૂખ પણ ઓછી થઈ ગઈ હતી. સૌથી વધુ તકલીફદાયક વાત એ હતી કે પહેલાં તેઓ સૂતા પહેલાં આતુરતાથી મારી રાહ જોતા હતા, પરંતુ હવે જાણે તેઓ મને મળવાથી દૂર ભાગી રહ્યા હોય. તેમનો રંગ પીળો પડતો જઈ રહ્યો હતો. મને ચિંતા થવા લાગી અને મેં નિર્ણય કર્યો કે તેમને કોઈ સારા ડૉક્ટર પાસે લઈ જાઉં. પરંતુ જેવી જ મેં આ વાત માલાને કહી, તે તરત જ બોલી, "અરે રજત, આમાં આટલી પરેશાન થવાની શું વાત છે? જો તને લાગે છે કે તારા પિતાને ચેકઅપની જરૂરત છે, તો તારે આટલો તણાવ લેવાની કોઈ જરૂર નથી. અમારા ફેમિલી ડૉક્ટર ઘણા કાબેલ છે. આવી સ્થિતિમાં તેમને બહાર લઈ જવાની શું જરૂર છે? હું કોલ કરી દઉં છું. તેઓ ઘરે આવીને તેમને જોઈ લેશે." હું તેની વાત સાંભળીને ખૂબ હેરાન થયો અને મને એ વાતની પણ ખુશી થઈ કે મારા પિતા માટે ચિંતિત થઈ રહી હતી. તેથી મેં ખુશીથી તેના ખભા પર હાથ મૂકતા કહ્યું, "જેમ મારી રાજકુમારીની ખુશી, હું આ મામલો તારા હાથમાં સોંપું છું અને મને વિશ્વાસ છે કે તું તેને સારી રીતે ઉકેલી લઈશ." મારી વાત સાંભળીને તે હસી પડી અને પછી ખરેખર તેણે મારી સામે ઊભા ડૉક્ટરને કોલ કરીને બધી વાત જણાવી દીધી. તેને આ રીતે પિતાજીની તબિયત વિશે ગંભીરતાથી વાત કરતા જોઈને મને તેના પર ખૂબ પ્રેમ આવ્યો. અડધા કલાકની અંદર જ ડૉક્ટર પિતાજી પાસે આવી ગયા અને તેમનું ચેકઅપ કર્યું. પછી હળવું સ્મિત આપતા કહ્યું, "અંકલ બિલકુલ ઠીક છે. દેખીતી વાત છે કે આટલી મોટી બીમારી પછી નબળાઈ તો આવશે જ. આ કોઈ મોટી વાત નથી. હું થોડી શક્તિની દવાઓ લખી દઉં છું. બસ તેમને સમયસર આપતા રહો તો તેઓ જલ્દી ઠીક થઈ જશે." ડૉક્ટરની વાત સાંભળીને હું ઘણો નિશ્ચિત થઈ ગયો અને તરત જ તેમની લખેલી દવાઓ મંગાવી લીધી. પરંતુ પિતાજીની તબિયત તો દિવસે ને દિવસે ખરાબ થતી જ જઈ રહી હતી. હવે તેઓ બિલકુલ શાંત રહેવા લાગ્યા હતા. તેમની બગડતી હાલત જોઈને હું ખૂબ પરેશાન રહેવા લાગ્યો હતો. મને કંઈ સમજ નહોતી પડતી કે આખરે શું કરવું. ડૉક્ટર પાસે રોજ આવીને તેમનું ચેકઅપ કરતા
અને મને આશ્વાસન આપતા, પરંતુ મારું મન બેચેન રહેવા લાગ્યું. તેથી એક દિવસ મેં માલાને કહ્યું કે હું પિતાજીને એકવાર હોસ્પિટલ લઈ જવા માગું છું. મારી વાત સાંભળીને તે અચાનક ફાટી નીકળી. આખરે તું શું ઈચ્છે છે? આટલા મોટા ડૉક્ટર તારા પિતાને ઘરે આવીને જોઈ રહ્યા છે અને તને વિશ્વાસ નથી આવી રહ્યો? શું બહારના ડૉક્ટર અમારા ફેમિલી ડૉક્ટર કરતાં વધારે કાબેલ છે? તેની વાત સાંભળીને હું શાંત થઈ ગયો, પરંતુ અંદરથી ખૂબ પરેશાન હતો. મારા હૃદયમાં કંઈક એવું હતું જે ખૂંચી રહ્યું હતું. પિતાજીની હાલત ઘણી ખરાબ થવા લાગી હતી અને જ્યારે પણ હું તેમને કોઈ સારી હોસ્પિટલમાં લઈ જાઉં અને જવાની વાત કરતો, ત્યારે માલા એ જ ડૉક્ટરને બોલાવી લેતી જે દર વખતે એ જ જૂની વાત દોહરાવી દેતો. એક દિવસ મારી પિતરાઈ બહેન પ્રિયા પિતાજીને જોવા માટે અમારા ઘરે આવી. પ્રિયા મારા મામાની દીકરી હતી, જે મને ખૂબ પ્રેમ કરતી હતી અને જેને હું પણ પસંદ કરતો હતો, પરંતુ માલાને કારણે મેં તેને છોડી દીધી હતી. જો અમારી વચ્ચે માલા ન હોત તો કદાચ મારી પહેલી પસંદ પ્રિયા જ હોત. પ્રિયા હજુ સુધી કુંવારી હતી. કદાચ મારા માટે કોઈ રાખીને બેઠી હતી. ખબર નહીં કેમ મને અંદરથી તેના માટે પસ્તાવો થવા લાગ્યો. તે હજી પણ બિલકુલ એવી જ હતી, શાંત પરંતુ આંખોથી બોલનારી. જ્યારે તેણે પિતાજીને જોયા તો તરત જ ચોંકી ગઈ. રજત, એમની હાલત તો ખૂબ ખરાબ લાગે છે, એમને તરત જ હોસ્પિટલ લઈ જાઓ. તો મેં તેને જણાવ્યું, અમારા ફેમિલી ડૉક્ટર પિતાજીનું ચેકઅપ કરતા રહે છે. તેઓ કહે છે કે બીમારી અને વૃદ્ધાવસ્થાને કારણે એમની આ હાલત થઈ રહી છે. આના પર પ્રિયાએ ના પાડતા માથું હલાવ્યું. બીજા કોઈ ડૉક્ટરને બતાવવામાં આખરે શું ખરાબી છે? જ્યારે આ દવાઓથી કોઈ ફરક નથી પડી રહ્યો તો સારું છે કે દવાઓ બદલાવી લો અને બીજા કોઈ ડૉક્ટરની સલાહ લઈ લો. હું તેની વાત માની ગયો, કારણ કે મારા હૃદયમાં પણ એવી જ ઈચ્છા હતી કે પિતાજીને બીજા કોઈ ડૉક્ટરને બતાવવામાં આવે. પરંતુ માલાને કારણે હું મારા નિર્ણય પર અમલ નહોતો કરી શકતો. સદભાગ્યે તે દિવસે માલા ઘરે નહોતી, તેથી મેં તક જોઈને પિતાજીને તરત જ હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય કરી લીધો. ચેકઅપ પછી ડૉક્ટરે જે રિપોર્ટ મારા હાથમાં આપ્યા તેને વાંચીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે ધીમે ધીમે ઝેર આપવામાં આવી રહ્યું હતું, એટલા માટે તેની હાલત ખરાબ થતી જઈ રહી હતી. મારા મગજમાં જાણે ધડાકો થયો. ઘરમાં મારા અને માલા સિવાય ત્રીજું કોઈ નહોતું. તો પછી આ બધું કોણ કરી રહ્યું હતું? આ સમજવામાં મને વાર ન લાગી. એનો મતલબ એ હતો કે માલા મારા નબળા પિતાને મારવા માંગતી હતી. આ વિચાર આવતા જ મારા શરીરમાં લોહી ઉકળવા લાગ્યું. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે જે સ્ત્રીના જીવનની ખુશી મારા માટે સૌથી ઉપર હતી, તે મારાથી મારા પિતાનું જીવન છીનવી લેવાનો પ્રયાસ કરશે. આ વિચારીને મારી આંખોમાં આંસુ આવી ગયા. હું કેટલો મૂર્ખ હતો જે મારા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતો રહ્યો. મેં મારા પિતાને જરૂરી સારવાર પછી પ્રિયાના ઘરે લઈ જઈને કહ્યું, જ્યાં સુધી હું તેમના માટે બીજી કોઈ વ્યવસ્થા નથી કરી લેતો, તું તેમને તારી પાસે રાખ. પછી મેં એક મોટી રકમ કાઢીને પ્રિયાના હાથ પર મૂકી દીધી. પ્રિયાએ મારી તરફ જોયું અને કહ્યું, આ પૈસા તારી પાસે રાખ રજત. દરેક સંબંધ પૈસાથી ખરીદી કે અપનાવી શકાતો નથી. મને શરમ અનુભવાઈ. મેં પિતાજીને પ્રિયાને સોંપ્યા અને ઘરે પાછો આવી ગયો. હવે મારા મનમાં માત્ર એક જ સવાલ હતો, માલાથી બદલો કેવી રીતે લેવો? હું માલાને એ જ સજા આપવા માંગતો હતો જે તેણે મારા પિતા માટે વિચારી હતી, પરંતુ હું આ બધું આવેશમાં આવીને કરવા નહોતો માંગતો. હું તેને વિચારી સમજીને બરબાદ કરવા માંગતો હતો. જ્યારે મેં તેણે જણાવ્યું
કે હું માત્ર તારી ખુશી માટે પિતાજીને પાછા મોકલી ચૂક્યો છું. તો તે હેરાન થઈને મારી તરફ જોવા લાગી. મેં તેની આંખોમાં જોઈને કહ્યું, મને તારી ખુશીથી વધારે કંઈ પણ વાલું નથી. તો તે મને ભેટી પડી. હું તેની સામે એવો બની ગયો જાણે મને કંઈ ખબર જ નથી કે તે મારી ગેરહાજરીમાં પિતાજી સાથે શું કરતી રહેતી હતી. તેની સાથે પહેલાં કરતાં પણ વધુ પ્રેમ વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું. હું તેને મોંઘી ભેટો આપવા લાગ્યો, તેને બહાર ફરવા લઈ જવા લાગ્યો, જેથી તેને લાગે કે હું હજી પણ તેના કાબૂમાં છું. અને પછી મેં મારા ઈરાદાઓ પર અમલ કરવાનું શરૂ કર્યું. સૌ પ્રથમ મેં ઘરના નોકરો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. મેં તેમને ખૂબ માન આપ્યું, એટલું માન જે તેમને આ ઘરમાં પહેલાં ક્યારેય નહોતું મળ્યું. મેં તેમનો પગાર વધારી દીધો. એમના એટલા વખાણ કર્યા કે હવે તેઓ માલા કરતાં પણ મારી વફાદારીના ગુણગાન ગાવા લાગ્યા. પછી મેં ખૂબ જ સરળતાથી તેમનાથી એ કઢાવી લીધું કે પિતાજીને ઝેર કોણ અને કેવી રીતે આપતું હતું. મેં અનેક રીતે માલા વિરુદ્ધ બધા પુરાવા ભેગા કરી લીધા, જેમાં તેનો ઝેર આપવાનો પુરાવો પણ સામેલ હતો. અંતિમ વાર કરવાનો સમય હતો, એ વાર જેનાથી માલાની દુનિયા હચમચી જવાની હતી. એક રાત્રે મેં વાતચીત દરમિયાન માલા પાસે કેટલીક ફાઇલો પર તેની સહી કરાવી લીધી. તેને કદાચ અંદાજ પણ નહોતો કે તે શું કરી રહી છે. હકીકતમાં મેં આખો બિઝનેસ મારા નામે કરાવી લીધો અને તેને ખબર પણ ન પડી. થોડા દિવસો પછી મેં વકીલ દ્વારા માલા સામે એક કેસ દાખલ કરાવ્યો. જ્યારે પોલીસ અમારા ઘરે આવી ત્યારે માલા ચોંકી ગઈ. આ શું થઈ રહ્યું છે? તેણે આશ્ચર્યથી પૂછ્યું. મેં ઠંડા સ્વરમાં જવાબ આપ્યો, તને તારા કર્મોની સજા મળી રહી છે માલા. તે મારા પિતાજીને ઝેર આપ્યો અને હવે તારા વિરુદ્ધ બધા પુરાવા હાજર છે. માલા તપી ગઈ. રજત, તું આવું ન કરી શકે. એ તો હું તને કહેવા માંગતો હતો માલા, કે તું મારી સાથે આવું ન કરી શકે. પોલીસે માલાની ધરપકડ કરી. તે ચીસો પાડી રહી હતી, પરંતુ હવે કંઈ થઈ શકે એમ ન હતું. તેની બધી સંપત્તિ અને જમીન જાયદાદનો હું એકમાત્ર વારસદાર હતો. તે ઈચ્છવા છતાં પોતાના માટે એક સારો વકીલ ન કરી શકતી, કારણ કે તેની પાસે હવે ફૂટી કોડી પણ બચી નહોતી. માલાને તેના કર્મોની સજા મળી ગઈ અને મારા દિલને ઠંડક મળી. હું સીધો પ્રિયા પાસે ગયો અને પિતાજીના જોયા. તેઓ પહેલાં કરતાં ઘણા સારા લાગી રહ્યા હતા. મેં કૃતજ્ઞતા ભરી નજરે પ્રિયા તરફ જોયું. જો તે ન હોત તો કદાચ મારા પિતાજી આજે આ દુનિયામાં ન હોત. માલાના હાથે તો તેઓ તરફડીને મરી જાત અને મારા જેવા મૂર્ખાને ખબર પણ ન પડત. હું પિતાજી પાસે જઈને તેમનો હાથ પકડ્યો અને ભાવુક થઈને કહ્યું, પિતાજી, હવે હું તમને ક્યારેય એકલા નહીં. મારી વાત સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તે દિવસે મને ખબર પડી કે જીવનમાં બધું પૈસા નથી હોતું, પરંતુ કેટલાક સંબંધો આપણા માટે ખૂબ જરૂરી હોય છે. એટલા માટે મેં ખૂબ વિચારીને પ્રિયા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. મારી વાત સાંભળીને પ્રિયાનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. ધન્યવાદ.